પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોનગઢ ઉકાઈમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, એકતાનો નાદ ગુંજ્યો। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સોનગઢ અને ઉકાઈ પંથકમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો, યુવાનો, મહિલાઓ અને આગેવાનો પરંપરાગત વેશભૂષામાં રેલીમાં જોડાયા હતા। સોનગઢ કોલેજ ગ્રાઉન્ડથી શરૂ થયેલી રેલી ઢોલ નગારા અને પરંપરાગત વાજિંત્રોના તાલ સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ભગવાન બિરસા મુંડા ચોક ખાતે પહોંચી હતી। અહીં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને શૌર્ય અને બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા। ઉકાઈમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પરંપરાગત નૃત્ય, સંગીત અને વાજિંત્રોથી સમગ્ર પંથક આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું। જળ, જંગલ, જમીનના અધિકારો તથા આદિવાસી એકતા અને સંસ્કૃતિના જતનના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ઉજવણી દરમિયાન સોનગઢ અને ઉકાઈ પોલીસ દ્વારા રેલીના માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં આદિવાસી સમાજના એકતા, અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાનું ગૌરવ ઉજાગર થયું હતું। જય આદિવાસી। આજે આખો વિશ્વ જ્યારે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યો છે ત્યારે મારા સમગ્ર આદિવાસી ભાઈઓ અને બહેનોને આ દિનની હાર્દિક શુભકામના પાઠવું છું। અને સાથે સાથે યુનો દ્વારા ડિક્લેર વિશ્વ આદિવાસી દિવસ એ હંમેશા જળ, જંગલ, જમીન અને પ્રકૃતિ સાથે રહેનાર મારો આદિવાસી સમાજ જ્યારે પોતાના અધિકારો, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જીવે છે ત્યારે આજે વિશ્વની અંદર ગ્લોબલ વોર્મિંગના લીધે અલગ અસરો થાય છે ત્યારે આદિવાસી સંસ્કૃતિ છે જે દરેક વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર આપે છે, પ્રકૃતિ તરફ પાછા પડવાની એક નીતિ અપનાવે છે। અને સાથે સાથે આદિવાસીઓના જે પણ વાજિંત્રો છે, જે પણ જ્ઞાન છે, પરંપરાગત જ્ઞાન એ સમગ્ર પૃથ્વીને બચાવવા તરફનું જ્ઞાન છે। એની ભાષા હોય, એની સંસ્કૃતિ હોય, એની પહેરવેશ હોય, એના વાજિંત્રો હોય, દરેક વસ્તુ આદિવાસી દિશા આપે છે સમગ્ર વિશ્વને કે અગર જો વિકાસની નીતિથી આગળ વધીશું ત્યારે આવનાર સમયની અંદર પ્રકૃતિ પણ ખતરામાં રહેશે, આ પૃથ્વી પણ ખતરામાં રહેશે। એટલા માટે આજે વિશ્વ આદિવાસી દિવસ પર હું એટલું જ કહીશ કે વિકાસની સાથે સાથે પ્રકૃતિ તરફ પાછા ફરીએ, આપણે આપણા જળ, જંગલ, જમીનની રક્ષા કરીએ, શિક્ષિત થઈએ અને આપણા ભારતના બંધારણમાં આપેલા અધિકારોનું રક્ષણ કરીએ। જય આદિવાસી, જય જય જોહાર, જય પ્રકૃતિ। આજ રોજ નવનિયુક્ત ઉકાઈ તાલુકાની અંદર આજે 9 ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે અમારા આદિવાસી સમાજના યુવાનો, વડીલો સાથે મળીને અમારા પારંપરિક નૃત્યો ને વાજિંત્રા વગાડીને 9 ઓગસ્ટ આદિવાસી દિવસની ઉજવણી આજે ઉમેદભેર અહીંયા સૌ બધા ગામના લોકો મળીને અમે ઉજવી રહ્યા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।